ગાંધીનગર ખાતે ઋષિકેશ પટેલે સરપંચોની તાલીમ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે વિધાનસભા અધ્યક્ષના વિચાર બાદ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને આ તાલીમ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. સરપંચો થકી અનેક યોજનાઓ અમલમાં મૂકવાની હોય છે અને તાલીમ મળવાથી યોજનાઓને ગામડા સુધી અસરકારક રીતે પહોંચાડવામાં મદદ મળશે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે પંચાયતોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. જીરામજી યોજના જેવી યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે સરપંચોની ભૂમિકા અગત્યની છે. આજે વિધાનસભા પરિષદની અંદર માનનીય અને આદરણીય અમારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના મનમાં એક વિચાર આવ્યો અને આદરણીય મુખ્યમંત્રી શ્રી સાથે એમને સંવાદ કરી અને નક્કી કર્યું કે સરપંચો નવા ચૂંટાયેલા છે તો કેટલીય વિકાસલક્ષી યોજનાઓ એમના થકી ગામડાઓમાં અમલવારીમાં મૂકવાની હોય છે. તો એક જરા ઉત્તર ગુજરાત અને ઝોન વાઇઝ આજે ઉત્તર ગુજરાતનો દરેક તાલુકામાંથી દરેક વિધાનસભા સીટમાંથી અમુક સરપંચોને બોલાવી અને એ તાલીમ આપવાનું, જેથી કરી એ એમને મળેલી તાલીમ એ નીચે સુધી પહોંચાડી શકે એના માટેનો એક કાર્ય શિબિરનું આયોજન કર્યું. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તરત જ એમાં હા પાડી અને આજે એની પહેલી આ કાર્ય શિબિર આજે યોજાઈ રહી છે, જેની અંદર સંસદીય લોકતંત્રની અંદર પંચાયતોની ભૂમિકા સાથે હમણાં જ જીરામજી ના વિષયને ખૂબ સારી રીતે સમજાવવાનો અને જીરામજી દ્વારા ગામનો એક ગ્રામ વિકાસનો નકશો પણ જીરામજી થકી બની શકે. વિલેજ ડેવલપમેન્ટ પ્લાન આપણા ત્યાં તો છે, પરંતુ એને જીરામજી સાથે એને સંકલિત કરીને વધુમાં વધુ કામ ગામમાં કેવી રીતે થઈ શકે એના માટેની પણ એમને ટ્રેનિંગ આપવામાં આવશે.